અસ્તની તૈયારીમાં છે અને અહીંયા બાળકો સરસ મજાના એક જૂથ થઈ શરમાઈ ગયા. હેલો ગાઈઝ, તો અહીંયા સરસ મજાનો આજનો બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું આપણો બલ્લુ બોડીકાર. તમને એક મસ્ત વિશેષ વસ્તુ બતાવવા જઈ રહ્યું કે પર્યાવરણને જાળવણી માટે ભાગુભાઈ અહીંયા સરસ મજાના બગીચાની અંદર ફેમિલીના મેમ્બરો વૃક્ષારોપણ કરી રહ્યા છે. અને જો તમને બતાવું, સરસ મજાનું વૃક્ષારોપણ ચાલી રહ્યું છે. ચારેકોર બાળકો અને કમિટીના મેમ્બર બાજુની અંદર તમે જોશો તો મેચ પણ રમી રહ્યા છે. ઉત્સાહિત છે જો બાળકો, વૃક્ષારોપણ કરવામાં ઉત્સાહિત છે બાળકો. અહીંયા જો સફાઈનું બીડું ઝડપી રહ્યા છે અને એક બાજુ વૃક્ષારોપણ. શરમાઈ ગયા, ઉભા રહ્યા. ખૂબ સરસ. જો વડ પણ વાયો, આંબો પણ વાયો. ચલો અહીંયા જેમને બીડું ઝડપ્યું છે એવા અમારા મિત્રને થોડી ચર્ચા કરીએ કે આટલા બધા બાળકો સાથે જોરદાર બીડું ઝડપ્યું છે, તો અમને માહિતી આપો કે વૃક્ષોથી શું શું ફાયદો થાય અને અમને શું શું મળશે. અમે આપણે અગાઉ 2 દિવસ અગાઉ જેમ નર્સરીમાં ગયા હતા, આપણે વચન આપ્યું હતું કે આપણે બગીચામાં જે 100 જેવા વૃક્ષો વાવવા જઈ રહ્યા છીએ. તો આજે જોઈ રહ્યો નાના બાળકો અને મોટા તમામ વ્યક્તિના વ્યયો અહીંયા આવી અને આપણે વૃક્ષારોપણ આજે કરી રહ્યા છીએ. જુઓ છો તેમ પેલી બાજુ આપણે જાસૂદ વાયા છે, અરડુસી છે, આસોપાલવ છે, આંબા છે, અરડુસી છે, તેમજ અલગ પ્રકારના 60 જેટલા વિવિધ વૃક્ષો આપણે વાયા છે. અંદર રાયણ પણ આવી ગઈ છે, જેમ વડ પણ છે, એમ અલગ અલગ પ્રકારના ગુલાબ આવી ગયા. જેમ ફૂલ છોડમાં આપણે જોઈએ તો એમાં જાસૂદ વાયા છે, ગુલાબ વાયા છે, અલગ થોડો જે ઇંગ્લિશ જાતો છે એ પણ અંદર વાવેલી છે. જોઈ શકો છો ખૂબ સારા વૃક્ષો લગાવી દીધા છે અને સારી એવી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું છે. અને અહીંયા જે બાળકો માટેનો બાગ બગીચો છે, અહીંયા તમે જોશો હિંચકા અને ઝૂલા જે રાખી છે લપસણીઓ, એની બાજુમાં જ સરસ મજાનો ચબૂતરો, પક્ષીઓ ઘર અને અહીંયા સરસ મજાનો બગીચો છે. અને હવે અમારા પ્રમુખશ્રી અને મિત્રશ્રી આપણને થોડી માહિતી આપશે. અહીંયા તમને વિશેષ એક વસ્તુ બતાવું કે જે ઉંમરલાયક વડીલો હોય એ પણ અહીંયા અંદર સરસ મજાના ભગીરથ કાર્યની અંદર જોડાઈ ગયા છે. અને તમે જોશો તો તમે માણસો જ નહીં, લગભગ 75 વર્ષની ઉંમર છે અને સાહેબ શ્રી રિટાયર્ડ છે, પણ ખરેખર પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણને સરસ મજાની જાળવણીના ભાગરૂપે પોતે આવી ચૂક્યા છે. અને સાહેબ બનતો થોડી વાર તો સરસ મજાનું તમે જોશો, જુઓ જેવા બાહુબલી છે ને બધા પ્રકૃતિ પ્રેમી બાળકો. તો કે સાહેબ કંઈક કહી દો 2-4 વાક્ય. બાળકોનો તમે જે સંમેલિત કર્યો ને એ બહુ સરસ કર્યું, કારણ કે હવે એમને સાચવવું પડશે એવું નહીં કહેવાનું, એ પોતે સાચવશે. જવાબદારી એમને સોંપી દીધી, બહુ સારું કામ કર્યું આજે બાળકોને અંદર લાવે. કારણ કે પ્રકૃતિ પ્રેમી તો દરેકે થવું જ પડશે, ચાલવાનું જ નહીં. પ્રકૃતિ છે તો આપણે સંસ્કૃતિ છે, નહીં તો સંસ્કૃતિ ક્યાંથી થશે? સાચી વાત. હા, તો આપણને વિશેષ માહિતી થોડી નરેન્દ્રસિંહ આપશે. જેમ સાહેબે કીધું એમાં આપણે બાળકોને થોડી મીઠી લાલચ પણ આપી છે કે તમારા માટે આપણે જાંબુ વાવીશું, બદામ છે, ચીકુ છે, કેરી છે, આ વિવિધ ઝાડો તમારા જાતે વાવો. આપણે 1-2 વર્ષની અંદર આપણે મોટો મીઠો ફળ આવશે, આપણે ખાવા મળશે, તમામને મળશે. એટલે બાળકો ઉત્સાહથી અને ખૂબ હોંશભેર તમામ કાર્ય કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો તમામ બાળકો એકજૂટ થઈ અને આ સરસ મજાનું ભગીરથ કાર્યની અંદર જોડાઈ ગયો છે. દીકરી પણ છે, નાના નાના બાળકો પણ છે અને સરસ મજાનું આ બાગ બગીચાની અંદર જેટલી બી વાતો કરીએ એટલી ઓછી. અહીંયા જુઓ ખૂબ સારા વૃક્ષો, ફળ, ફૂલ અને આપણે શાકભાજી માટે પણ સરસ મજાના મીઠા લીમડા બહુ ખૂબ પ્રમાણમાં વાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જોશો તો થોડું નાનું છે પણ યુવા ધન લોડે ચડ્યું છે ક્રિકેટના મેદાનની તરફ. જો ક્રિકેટ રમી રહ્યા છે.
અહીંયા બીજી વિશેષતા એ કે અહીંયા કુંવારપાઠું જે એલોવેરા કહેવાય એનું પણ ધ્યાન રાખીને વાવેલા છે, ખૂબ સારા. તો સરસ રીતે આખા બગીચાની અંદર સિંચાઈ પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણ. ચંપા જુઓ, અહીંયા જોશો તો ચંપા પણ વાવેલા છે અને ફૂલ પણ આવી ગયા છે. અહીંયા સેતુરી પણ વાવેલી છે. અહીંયા અમારા જો બંને મિત્રો આ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. લીંબુડી વાવી રહ્યા છે, કારણ કે લીંબુ આવશે તો કામ લાગશે. અહીંયા એલોવેરા જુઓ, બદામ પણ વાવેલી છે. એલોવેરા છે, બોરસલી છે, જાંબુ છે, ખૂબ સારી પ્રમાણમાં દરેક વસ્તુ વાવેલી છે. આ અલગ પ્રકારનું વૃક્ષ છે, પણ એને પણ ફળ આવે છે એવું કહે છે, અને એના હિસાબે હજુ પણ ખૂબ સારા વૃક્ષો પડ્યા છે. તમને બતાવી દઉં. જો મીઠા લીમડા તો અમારી સોસાયટીમાં કોઈને લેવા નહીં જવું પડે. ખૂબ સારા મીઠા લીમડા વાવ્યા છે. અહીંયા જોશો ખૂબ સારા હજુ રોપા હું ધીમે 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 લઈ જઈ અને રોપણી કરી રહ્યા છે. અહીંયા ખાતરની બેગ પણ લાવેલા છે. અસ્તની તૈયારીમાં છે, અને અહીંયા બાળકો સરસ મજાના એક જૂથ થઈ અને જોડાઈ ચૂક્યા છે. દરેક બાળકો એવું વિચારી રહ્યા છે, આ વૃક્ષ મારું, આ છોડ મારો, આ ફૂલ મારું. પોતાની ભાવનાથી જોડાઈ ચૂક્યા છે. અને અમારા ટીમના લીડર પોતે પાવડો પકી અને જુઓ જોઈન્ટ થઈ ચૂક્યા છે. જો અત્યારથી જ બાળકો આ રીતે સરસ મજાની રીતે જાગૃતતા લાવશે, પર્યાવરણ પ્રેમી બનશે, તો આવનાર ભવિષ્ય આવનાર પેઢી માટે ખૂબ સારું પર્યાવરણનું જતન થશે. દરેક બાળકોએ પોતાનું કર્તવ્ય સમજી અને વૃક્ષ વાવવું જોઈએ, અને વાવ્યા પછી એનું સંપૂર્ણ જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કારણ કે એ બાળકને જ્યારે ઉછેર કરીએ છીએ એ જ રીતે સરસ મજાની રીતે વૃક્ષનું પણ આપણે જતન કરીએ અને સરસ મજાનું એને ઉછેરીએ, ઘટાદાર વૃક્ષ બનાવીએ અને સરસ મજાનું બાળકો જો નિહાળી રહ્યા છે. જો શરમાઈ ગયા. તો ખૂબ સારા વૃક્ષોનું સરસ મજાનું આ આયોજન કરી અને પ્રકૃતિ પ્રેમી સાથે સરસ મજાનું તમામ બાળકો અને વડીલો સાથે ખૂબ મજા આવી જાય એ રીતે ભાગ લીધો છે. આ મારા મિત્ર છે મહેશભાઈ. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાવજો, અને બને એટલો વિડીયો શેર કરજો. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ.